જૂનાગઢ કોર્પોરેશનમાં સત્તાધારી ભાજપ પક્ષના જ કોર્પોરેટરે કોર્પોરેશનના ડિજિટલ વહીવટ સામે જાણે કે મોરચો ખોલ્યો છે। સામાન્યપણે વિપક્ષના નેતા શાસકો સામે વિરોધ કરતા હોય છે, પરંતુ જૂનાગઢ કોર્પોરેશનમાં ખુદ શાસક પક્ષ ભાજપના જ કોર્પોરેટર દ્વારા ડિજિટલ વહીવટ સામે રોષ ઠાલવવામાં આવ્યો છે અને કોર્પોરેશન કમિશનરને પત્ર લખાયો છે। ભાજપના કોર્પોરેટર પ્રવીણ વાઘેલાએ ઓનલાઈન કામગીરી કરતી એજન્સી ગુજરાત ઇન્ફો પેટ્રોલ લિમિટેડ એટલે કે GIPLનું પોર્ટલ તાત્કાલિક અસરથી બંધ કરવા રજૂઆત કરી છે। ભાજપના કોર્પોરેટરે એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની અને પેમેન્ટ રોકી દેવાની પણ માંગણી કરી છે। તેમનો દાવો છે કે ઘરવેરા, રેવન્યુ ટેક્સ અને વ્યવસાય વેરાના સોફ્ટવેરમાં પોર્ટલની નબળી કામગીરી અને ટેકનિકલ ક્ષતિઓ જોવા મળી રહી છે। આ છબરડાના કારણે કોર્પોરેશનની તિજોરીને મોટું નુકસાન થતું હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો। મહાનગર મ્યુનિસિપલ કોર્પોરેશન GIPL કંપનીની જે પોર્ટલ છે એને ઓનલાઈન કામગીરી કરવાની કામગીરી સોંપવામાં આવી હતી। એ કામગીરી ક્યાંક ને ક્યાંક થોડુંક લેટ થયું છે અને વિસંગતાઓ ઊભી થઈ હતી। તેના કારણે મેં પદાધિકારીઓ અને કમિશનરને એક લેખિત રજૂઆત કરી હતી થોડા દિવસો પહેલા। ત્યારબાદ કમિશનરી અને પદાધિકારીઓ મને રૂબરૂ બોલાવી અને ખાતરી આપેલ છે કે જે તમારી આ જે રજૂઆત છે એ રજૂઆત વ્યાજબી છે અને એમાં જે ક્ષતિઓ છે કે જે નાના મોટી ભૂલો છે, જે લેટ થયું છે, એ વહેલી તકે આ કંપની સુધારી લેશે એવું એમને ખાતરી આપી છે। આ મુદ્દે વિપક્ષ માટે તો દોડવું હતું ને ઢાળ મળ્યો આવી સ્થિતિ સર્જાઈ છે। વિપક્ષના નેતાએ આ મુદ્દે પ્રહાર કરતા કહ્યું હતું કે અમે અવારનવાર IPL પોર્ટલની કામગીરી સામે સવાલો પૂછતા હતા, પરંતુ કાર્યવાહી નથી થઈ। હવે ખુદ સત્તા પક્ષના જ લોકો પણ અમારી વાતનો સ્વીકાર કરી રહ્યા છે। આખા ફોજદારી થાય છે કે ભાઈ ડિજિટલ ઇન્ડિયા, પરંતુ આપણે જોઈએ કે જુનાગઢમાં હજી સુધી એક પણ મોડ્યુલ બન્યું નથી। 2021 થી અત્યાર સુધીમાં 5 વર્ષથી આ કંપની એક પણ મોડ્યુલ બનાવી નથી શકી। મહાનગરપાલિકાનું ભ્રષ્ટ વહીવટી શાસન અમે અવારનવાર જનરલ બોર્ડમાં કહેતા, ત્યારે કમિશનર શ્રી દ્વારા દિલાસા દેવામાં આવતા, પરંતુ આજે આપણે જોઈએ કે ભાજપના જ કોર્પોરેટર દ્વારા પત્ર લખીને જ્યારે આજે વાયરલ કર્યો છે ત્યારે કીધું છે કે ભાઈ આ એજન્સી કામ નથી, એની હિસાબે ટેક્સની આવક ઘટી છે, ઉલટાનું કોર્પોરેશનને નુકસાન થયું છે। આવા આક્ષેપો ખુદ ભાજપના જ કોર્પોરેટર